ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ રાશિઓનું ભાગ્ય હવે બદલાઈ ગયું। મેલડી માંગની કૃપાથી ખરાબ સમય દૂર થયો। અનેક ક્ષેત્રોમાંથી મળશે ધનલાભની તક। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। ચાલો મિત્રો જાણીએ કે મેલડી માંગની કૃપાથી કયા લોકોનો ખરાબ સમય દૂર થયો। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકોના ભાગ્યના સિતારા ઊંચા રહેશે। લવ લાઈફમાં તમને ઉત્તમ પરિણામ મળી શકે છે। પ્રેમ સંબંધો મજબૂત થશે। મેલડી માંગની કૃપાથી તમને આર્થિક લાભ મળી શકે છે। પારિવારિક જરૂરિયાતો પૂરી થશે। વેપારના સંબંધમાં કરેલા પ્રયાસો સફળ થશે। તમારા વ્યવસાયમાં વિસ્તરણ થઈ શકે છે। તમારી મહેનત ફળશે। તમે કેટલાક જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે સારો સમય પસાર થશે। માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે। ઘણા કિસ્સાઓમાં તમે ઉત્તમ પરિણામો મેળવી શકો છો। ભાગ્યના સહયોગથી તમે તમારા કામ સમયસર પૂરા કરશો। ગૌણ કર્મચારીઓ નોકરીના ક્ષેત્રમાં તમને સંપૂર્ણ સહયોગ કરશે। વ્યવસાયમાં જબરદસ્ત પરિણામો પ્રાપ્ત થઈ શકે છે। બેરોજગાર લોકોને સારી નોકરી મળશે। કોઈ મહત્વપૂર્ણ બાબતમાં તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તમે તમારા સારા સ્વભાવથી લોકોને પ્રભાવિત કરશો। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોને મેલડી માંગની કૃપાથી શ્રેષ્ઠ પરિણામ મળશે। તમે તમારા વિરોધીઓને હરાવી શકશો। કોઈ પણ નવી યોજનામાં તમને મોટો નફો મળી શકે છે। કાર્યના સંબંધમાં સારા પરિણામ પ્રાપ્ત થશે। તમે તમારી બુદ્ધિમત્તાના બળ પર ઘણી યોજનાઓ પર અમલ કરી શકો છો। તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે। લક્ઝરીમાં વધારો થશે। ભાઈ બહેન સાથે ચાલી રહેલા મતભેદો ઉકેલાઈ શકે છે। કુંભની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માટે સમય લાભદાયી રહેશે। મેલડી માંગની કૃપાથી શારીરિક પીડા દૂર થશે। વાહન સુખ મળશે। આવકમાં વધારો થવાની સંભાવના છે। વેપારમાં તમને સારા પરિણામ મળી શકે છે। પ્રભાવશાળી લોકોની મદદથી કરિયરમાં આગળ વધશો। તમે તમારા કામથી ખૂબ જ સંતુષ્ટ રહેશો। નોકરીના ક્ષેત્રમાં સત્તા વધશે। તમારી મહેનત ફળશે। તમે માનસિક રીતે હળવાશ અનુભવશો। ઘરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે। અને જાણીએ કે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। વધતા ખર્ચથી તમે ખૂબ ચિંતિત રહેશો। તમારે તમારી આવક અનુસાર તમારા ખર્ચ પર નજર રાખવાની જરૂર છે। નહીં તો ભવિષ્યમાં તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડશે। વિવાહિત જીવન સારું રહેશે। તમારા સંબંધોમાં મજબૂતી આવશે। લવ લાઈફ જીવતા લોકો પોતાના મનની વાત પોતાના પ્રિયજન સાથે કરી શકે છે। તમે તમારા સંબંધોને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો। પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે। માતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે। લાંબા અંતરની કોઈ પણ યાત્રા પર ન જાઓ। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે સમય મધ્યમ ફળદાયી રહેશે। અચાનક કેટલાક જૂના અટકેલા કામ પૂરા થવાથી તમારું મન પ્રસન્ન રહેશે। ઘરેલું લક્ઝરી પર વધુ પૈસા ખર્ચ થઈ શકે છે જેની અસર તમારા ખિસ્સા પર પડશે। વિવાહિત જીવન ઉતાર ચઢાવ સાથે લીલુંછમ રહેશે। જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે। બિઝનેસ સાથે જોડાયેલા લોકો પોતાના કામમાં કેટલીક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે જેનાથી ભવિષ્યમાં સારો ફાયદો થશે।
કામના સંબંધમાં તમે પ્રવાસ પર જઈ શકો છો. તમારી યાત્રા સફળ રહેશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોનો સમય મિશ્રિત રહેશે. આ રાશિના લોકોએ પોતાના હાથમાં કોઈ જોખમ લેવાનું ટાળવું પડશે. વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખો. નોકરીના ક્ષેત્રમાં તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. નોકરીમાં કેટલાક લોકોની બદલી થવાની સંભાવના છે. તમે વ્યવસાયના સંબંધમાં વધુ મહેનત કરશો, જે ભવિષ્યમાં સારા પરિણામો આપશે. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. વિદ્યાર્થી વર્ગ સાથે જોડાયેલા લોકોએ મુશ્કેલ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ બગડી શકે છે, જેના વિશે તમે ખૂબ જ ચિંતિત રહેશો. પૈસા સંબંધિત લેવડ દેવડમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. વિવાહિત જીવન સારું રહેશે. તમે તમારા સંબંધને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો. લવ લાઈફમાં ગેરસમજ ઊભી થઈ શકે છે, જેના કારણે તમારા પ્રેમ સંબંધોમાં અંતર આવવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોનો સમય સામાન્ય રહેશે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને ઉકેલવામાં તમે મોટાભાગનો સમય પસાર કરી શકો છો. તમારે કામમાં સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમને સારા પરિણામ મળી શકે છે. વેપારમાં ધન અને લાભ મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વિવાહિત લોકોએ થોડી સાવચેતી રાખવી પડશે. દાંપત્ય જીવનમાં કોઈ વાતને લઈને ખટાશ આવી શકે છે. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત રહેશો. તમારું ભાગ્ય નબળું રહેશે. પારિવારિક તણાવને તમારા પર હાવી ન થવા દો. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના લોકોએ તેમની મહત્વપૂર્ણ યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. આ તમને ઉત્તમ પરિણામો આપશે. લવ લાઈફ સારી રહેશે. તમે તમારા પ્રિયજન સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો. કોઈ નજીકના મિત્ર અથવા સંબંધી તરફથી અચાનક ભેટ મળવાની સંભાવના છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. લગ્ન લાયક લોકો શ્રેષ્ઠ લગ્ન સંબંધ મેળવી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમને વધુ રસ રહેશે. ભગવાનની ભક્તિથી તમારું મન શાંત રહેશે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકોને ઘણા મામલાઓમાં લાભ મળી શકે છે, જ્યારે ઘણા મામલાઓમાં તમારે નુકસાનનો સામનો પણ કરવો પડશે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓની મદદથી તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થઈ શકે છે. કોઈ પણ પ્રવાસે જતા સમયે વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખો. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. અચાનક આવકના સ્ત્રોત મળી શકે છે. ખર્ચમાં ઘટાડો થશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ તેમના વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાથી બચવું પડશે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોનો સમય સારો રહેશે. તમે તમારા પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો. પ્રાઇવેટ નોકરી કરતા લોકોએ થોડી સાવચેતી રાખવી પડશે કારણ કે ઓફિસમાં કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે. વેપારમાં તમને અચાનક પૈસા મળી શકે છે, જેનાથી તમારું મન ખુશ રહેશે. તમે તમારા કામમાં કંઈક નવીનતા લાવવાનો પ્રયાસ કરશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.